લેવામાં આવશે। સરકારની નીતિ એ જ છે કે આવા લોકોને, આવા નફાખોરોને સાંખી નહીં લેવામાં આવે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 17 દર્દી ડિસ્ચાર્જ। ગઈકાલે રાત્રે જ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા। હોસ્પિટલમાં હાલ એક પણ દર્દી નથી। કુલ 17 દર્દીને રજા અપાઈ। હાલમાં 2 દર્દીના મોત મામલે તપાસ યથાવત। બંને મૃતકોના પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે કે આખરે મોતનું સાચું કારણ શું હતું। બુલેટિનમાં રોકાશે એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભાઈ એક પંપ 15 દિવસથી રાઉન્ડમાં મારું ડીએપી ખાતર જ નથી। ખેડૂતો હાલ શિયાળુ પાકની વાવણીમાં તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે અંબાજી પંથકનો ખેડૂતો માટે ડીએપી ખાતરની અછત સૌથી મોટી મુશ્કેલી બની છે। દાંતા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાની રાવ ઉઠી છે। સમગ્ર તાલુકામાં ખાતરનો એકમાત્ર ડેપો દાંતામાં આવેલો છે, જ્યાં હાલ ડીએપી ખાતરની ભારે અછત જોવા મળી રહી છે। એટલું જ નહીં, ખેડૂતોને પૂરતા બિયારણ પણ નથી મળી રહ્યા। આસપાસના ગામડાના ખેડૂતો વારંવાર ભાડું ખર્ચીને ખાતર અને બિયારણ માટે દાંતા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને ખાતર અને બિયારણ વગર જ પરત ફરવું પડે છે। ખાતર ડેપોમાં માત્ર યુરિયા ખાતરનો જથ્થો પડ્યો છે, પરંતુ ખેડૂતોને હાલ વાવણી માટે ડીએપી ખાતરની વધારે જરૂર છે, જે અત્યારે ખેડૂતોને મળી નથી રહ્યું। ખેડૂતોનું કહેવું છે કે શિયાળુ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે, ખાતર અને બિયારણ નહીં મળે તો તેમની સિઝન બગડશે અને તેમને આર્થિક નુકસાની થશે, જેથી સરકાર ઝડપથી ખાતર અને બિયારણનો જથ્થો પૂરો પાડે। જો સમયસર ખાતરની સમસ્યાનો હલ નહીં કરાય તો શિયાળાની સાથે સાથે ઉનાળુ સિઝન પર પણ તેની અસર વર્તાશે અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે। સમગ્ર ગુજરાતમાં રક્તદાનમાં સુરત આગળ પડતું છે, પરંતુ હાલ સુરતમાં જ લોહીની અછત વર્તાઈ રહી છે। સુરતમાં દરરોજ 600 યુનિટ લોહીની જરૂર હોવાની સામે માત્ર 200 યુનિટ જ આવક છે। તેની પાછળ દિવાળી વેકેશનનું કારણ માનવામાં આવી રહ્યું છે। દિવાળીના તહેવારોમાં સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા નીકળી ગયા છે, જેના કારણે બ્લડની આવકમાં ઘટાડો નોંધાયો। આમ તો સુરત શહેર દાનની ભૂમિ કહેવાય છે। દેશભરમાં કોઈ પણ સમસ્યા હોય ત્યારે જરૂરી સુરતી લાલાઓ આગળ હોય છે। સામાન્યપણે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં દરરોજ કોઈને કોઈ જગ્યા પર રક્તદાન કેમ્પ થતા હોય છે અને સુરત સાથે ગુજરાતમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં લોહી મળી રહે છે। વરાછાના લોક સમર્પણ રક્તદાન કેન્દ્રમાં 160 યુનિટ રક્તની આવક સામે ખૂબ ઓછા રક્તની આવક થઈ રહી છે। રક્તની અછત અને દર્દીઓને હાલાકીને કારણે સંચાલકો પણ ચિંતામાં મુકાયા છે। સુરત બ્લડ બેંકમાં લોહીની અછત સર્જાતા હોસ્પિટલમાં દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્લડ બેંક તરફથી સુરતવાસીઓને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી રહે। દિવાળીના વેકેશનમાં રાજ્યમાં રોગચાળો હવે માથું ઉચકી રહ્યો છે। નવેમ્બર મહિનામાં શરૂ થયો હોવા છતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ નથી થયો, જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે વાયરલના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરમાં વાયરલના કેસમાં સતત વધારો જોવા મળ્યો। વેલકમ બેક। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મારુતિનગરમાં આવેલ નંદઘેર આંગણવાડીની બહાર ગંદકીનો ઢગ જામ્યો છે। આંગણવાડીમાં નાના બાળકો ભણવા અને રમવા માટે આવતા હોવાથી આંગણવાડીની બહાર રખડતા ઢોરના ગોબરનું જાણે સામ્રાજ્ય જામ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। વાલીઓ પોતાના બાળકોને મૂકવા આવે ત્યારે ગોબરની ગંદકી જોઈ ત્રાહિમામ પુકારી ઉઠે છે। ગંદકીને લઈ રજૂઆત કરાઈ છતાં પણ કામગીરી નથી કરાઈ। જો આ ગંદકીના કારણે બાળકો બીમાર પડશે તો જવાબદારી કોની? આ તમામ બાબતોને લઈ લોકોમાં રોષ ફેલાયો છે। ત્યારે વાલીઓની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક આંગણવાડીની આજુબાજુ રહેલ ગંદકીની સફાઈ કરાવાય। એમ કે ફરતા વંડા નથી તો ત્યાં બેનો નિયમિત સફાઈ કરે છે અને ત્યાં કે આજુબાજુ જે છાંયો રહ્યો તો એમાં ઢોર વધારે બેસતા હોય એની હિસાબે વધારે એમ કે અસ્વસ્થતા થાય છે અને નગરપાલિકામાં 2 વખત એમ કે એની માટે ફરતા અંડા માટે દરખાસ્ત આપેલ છે। ત્યાં લગી અમે ઘણી વખત રજૂઆતો અંતે બધું કર્યું છે। આજુબાજુમાં વારવા આવે પણ છતાંય અહીંયા આ પરિસ્થિતિ છે તો કોઈ ધ્યાન દેતું નથી, કોઈ વારવા આવતું નથી અને આ રોગચાળા આ નાના નાના ભૂલકા છે, 3-3 વર્ષના અબૂત ભૂલકા કહેવાય, પણ આ તંત્ર કોઈ જાગે ને જો આ પરિસ્થિતિને ફેન્સિંગ મારીને કદાચ કમ્પ્લીટ કરીને બધું સાફસૂફ રાખે, બાકી બાળકો માંદા પડશે તો આની કોણ જવાબદારી લે? વૈષ્ણવવાડીમાં એક આંગણવાડી છે। આંગણવાડીની અંદર બાળકો નાના નાના હાવ જે પેલું ધોરણથી હાવ નાની ઉંમર હોય 3 વર્ષ હોય 4 વર્ષ બાળકો આવે છે। અત્યારે આંગણવાડીની પરિસ્થિતિ તમે આ મીડિયા દ્વારા જોઈ શકો છો કે પોદરા કે સાણ કે બાળકોને તેડીને જવું પડે એવું છે। તો મારે નગરપાલિકા ધોરાજીને એટલું કહેવાનું છે કે સફાઈ કામદાર છે અને આજ 2 વર્ષથી આ વહીવટી શાસન છે
સરકારની અંદર વહીવટી શાસન છે, ધોરાજીની અંદર જે ઠેકાણે ગંદકીને એવું છે. આ પ્રશ્ન એક નથી, આવો પ્રશ્ન તો ધોરાજીમાં 10 જગ્યાએ. વહીવટી શાસનમાં અત્યારે પ્રજાને બહુ નુકસાન છે. અને આ છે મારુતિનગર ને જૂનું મારુતિનગરમાં આંગણવાડી આવી છે, ઘણા વર્ષથી આંગણવાડી છે, પણ હમણાં બહુ 2-4 વર્ષથી તો બહુ ગંદકી વધી ગઈ છે. એટલે આ જરાક નગરપાલિકાના ભૈરવ આવે જ્યારે સાફ કરવા ત્યારે ઓટા ઉપર બેસે, 2-4 કલાક બેસે, પછી ખાલી હાવે જેમ તેમ હાવેણા મારીને હોઈ જાય છે અને કાંઈ કરતા નથી. અને છોકરાઓ અહીંયા ઉપાડી, એની માઈઓ છોકરા ઉપાડી અને મેલી આવે અંદર. છાણ તો તમે જોવો, આમાં ગંદકી બહુ છે અહીંયા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ 5 મોક્ષ મંદિરમાં અંતિમ સંસ્કાર માટે રૂપિયા ગેસ આધારિત સ્મશાન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 3.5 કરોડનો ખર્ચ થશે. ગેસ આધારિત સ્મશાન બનાવવા પાછળનો મુખ્ય હેતુ છે કે પર્યાવરણનું જતન થાય અને લાકડાની પણ બચત થાય. સાથે જ રખડતા પશુઓ અને નિરાધાર પશુઓ જે રોડ પર મૃત્યુ પામે છે તેમને પણ સન્માનિત રીતે અગ્નિ સંસ્કાર થઈ શકે તે હેતુથી પશુઓ માટે પણ ગેસ આધારિત ભઠ્ઠી બનાવવામાં આવી રહી છે. ગેસ આધારિત સ્મશાન માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. પર્યાવરણને રક્ષા થાય તે હેતુ માટે જેટલા સ્મશાન છે એમાંથી અમારું સુભાષનગર સ્મશાન, સિંધુનગર સ્મશાન, નારી સ્મશાન, ચિત્રા જીઆઈડીસી સ્મશાન અને ફૂલસર સ્મશાન, આમને ગેસ આધારિત સ્મશાન કરવાનું કામ હાથમાં લીધેલ છે. તેમાં બધા સ્મશાનો પાછળ અમે 3.5 કરોડ રૂપિયા જેટલું ખર્ચ થવાનો છે અને આ તમામ સ્મશાન માટે મંજૂરી મળેલ છે. સમય પ્રમાણે પરિવર્તન આવવું પડે અને ભાવનગરમાં 5 સ્મશાન જે અપગ્રેડ કરવાના છે એમાં ગેસથી અંતિમ ક્રિયા માટે લોકો આવતા હોય, પોતાના પરિજાન કોઈ અવસાન પામ્યું હોય તો એના ગેસ વડે એની અંતિમ વિધિ થઈ શકે એ માટે અપગ્રેડ કરવાના છે. હું સરકારને અભિનંદન દઉં છું. સાથે અને કોંગ્રેસ પક્ષ હંમેશા પોઝિટિવ પોલિટિક્સ કરતી હોય, સારા કાર્ય કરતી હોય તો સરકાર સાથે પણ અમે રહીએ છીએ. રાજકોટથી સમાચાર. ગોંડલના ભોજપરા ગામે કમળ પૂજાનો પ્રયાસ. આધેડે મંદિરમાં પોતાનું ગળું કાપી કમળ પૂજા કર્યાની આશંકા. ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના વ્યક્તિને સારવાર માટે સિવિલમાં ખસેડાયો. વિજ્ઞાન જાથાએ સમગ્ર ઘટનાનો વિરોધ કર્યો. કમળ પૂજાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ. લોકોને જાગૃત કરવા વિજ્ઞાન જાથાએ પ્રયાસ કરશે. કુટુંબિક લેડીઝ ઘરે બોલાવી કે એક ભાઈ બેઠા છે અને એ કંઈક કરે છે, મને કે તમે ઘાય તાત્કાલિક આવો. હું સીધો ઘરેથી હળી કાઢીને આવી અને અહીંયા જોયું તો એ પોતે ગળામાં છરીને આમ સસ્ત ઘા મારતા હતા. મેં જોયું કે લોહી લોહાણ હાલતમાં હતા. મેં કીધું ધર્મેશભાઈ રહેવા દે, આવું ન કરાય અને તમે આવું ન કરો. તો કે તું મને કે આ ગોજાને કે તને છરી મારી દઈશ, અત્યારે હું આ મારી વિધિમાં પડ્યો હોય એટલે તું વયો જા મને ક્યાં, એમ કરીને સીધે સીધી છરીનો ઘા મારી બાજુ ઉગાયમાં. મેં માર્યો ઠેકડો અને હું સીધો નીચે પડ્યો. મંદિરની અંદર બેસીને છરીના ઘા મારતા હતા. એમાં મારા કાકી જોઈ ગયા કે કોઈક ભાઈ અંદર બેઠા બેઠા છરીના ઘા મારે છે. પછી મારા મોટા બાપુજીને કીધેલું કે તમે આને રોકો. મારા મોટા બાપુજી આવેલા તે એ રોકવા ઘણો પ્રયાસ કર્યો તો એને કીધું કે તમે આગળ આવ્યા જાઓ, હું તમને પણ છરી મારી દઈશ. પછી મારા મોટા બાપુએ મને બોલાવેલું ઘરમાંથી કે બેટા આવતો, અહીંયા કોઈ ભાઈ છે એમને આવી રીતના બનાવ કરે છે. એટલે અમે લોકો એના હાથ પકડીને વ્યવસ્થિત છરી હાથમાંથી ઝટકીને વ્યવસ્થિત બેસાડી અને પછી એના લોકો મમ્મી પપ્પાના ઘરના બધા સંબંધીને ફોન કરેલો. બસ એક તો ગોંડલની અંદર જે શિવજી પાસે કમળ પૂજાનો કે માનવ બલિનો જે પ્રયાસ કર્યો છે એની જેટલી નિંદા કરી એટલી ઓછી છે. અમે પણ મુંબઈ અને ગોંડલની અંદર અમારા સ્તોત્ર ઊભા કરી અને પ્રયત્નશીલ છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય. પશુ પક્ષી કે માનવ બલિ કે કમળ પૂજાનો ક્યારેય પણ આપણા ભારતની અંદર બનાવ ન બને એના માટે અમે ચિંતિત છીએ. અને આ કેસની અંદર સાચી માહિતી આવી અને લોકો સમક્ષ મૂકવાના છીએ. અમે નિર્ધાર કર્યો છે કે આપણે નવું વિધેયક આવ્યું છે અને દર 15 દિવસે મહિને દિવસે આવો એક અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને છે ત્યારે આપણું શરમથી માથું ઝૂકી જાય છે. અને વિજ્ઞાન જાતા સતત પ્રયત્ન કરે છે કે લોકો છે પોતાના સુખાકારી માટે કુટુંબ ભાતૃભાવ થાય એવા પ્રયાસો કરે છે. તે વચ્ચે અંધશ્રદ્ધાયુક્ત બનાવ બને રાષ્ટ્ર અને સમાજમાં અવરોધક પરિબળ છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. એરટેલ
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં પરિવારને જાણ કર્યા વગર દર્દીઓનું ઓપરેશન કરાયાનો આરોપ. સારવાર દરમિયાન 2 દર્દીના મોત. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી. કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં પરિવારને જાણ કર્યા વગર દર્દીઓનું ઓપરેશન કરાયાનો આરોપ. સારવાર દરમિયાન 2 દર્દીના મોત. દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી. કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને સારવાર અર્થે લવાયા હતા. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાંડ મામલે તપાસનો ધમધમાટ. પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ શરૂ કરી. બંને દર્દીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ અને તજજ્ઞની સલાહ મુજબ આગળની કાર્યવાહી કરાશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર નોંધ લેવાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા તપાસ